તો ટેકાના ભાવ માટેના રજીસ્ટ્રેશનમાં પડતી હાલાકીનો મામલો કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। રજીસ્ટ્રેશન માટે ખેડૂતોનો ધસારો થતા પોર્ટલ ઓવરલોડ થયું। સર્વર બંધ થતા રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં મુશ્કેલી। જરૂર જણાય તો રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારાશે। કોઈ ખેડૂત નોંધણી વગર બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રખાશે। ઉલ્લેખનીય છે કે મગફળી કપાસના ટેકાના ભાવના રજીસ્ટ્રેશન માટે સરકારે 1 થી 15 સપ્ટેમ્બરનો સમય આપ્યો છે, પરંતુ વિવિધ સ્થળો પર ઈ પોર્ટલ ખોટવાતા ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે। આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે। જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે।